હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ સેવની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. માર્કેટ જેવી જ એકદમ ફરસાણવાળાની દુકાન જેવી સેવ આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ. માર્કેટમાંથી આપણે તૈયાર લઈ આવીએ છીએ, પણ તે કેવા તેલમાં બનેલી હોય છે આપણને ખબર નથી હોતી. આપણે ઘરે એકદમ ચોખ્ખાઈથી રેસીપી બનાવી શકીએ છીએ. તો એના પ્રોપર મેઝરમેન્ટ માટે મેં આ રીતનું 200 ગ્રામનું બેસનનું પેકેટ લીધું છે. આપણે આ પૂરા પેકેટમાંથી સેવ બનાવીશું. હું તમને કપમાં પણ માપમાં બતાવીશ ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. એના માટે મેં આ એક મિક્સિંગ બાઉલમાં આ રીતના ચાળણી રાખી દીધી છે, કારણ કે બેસનને ચાળવો બહુ જરૂરી છે, નહીં તો એમાં ગાંઠા હોય છે અને સ્મૂથ લોટ આપણે બાંધી શકતા નથી. તો આ રીતે મેઝરિંગ કપનો મેં 1 કપ લીધો છે. એ રીતના 2 કપ ભરાના છે અને આ ઉપર 1 થી 2 ચમચી જેટલો જ લોટ હતો ફ્રેન્ડ્સ. આને આપણે ચાળી લઈશું. તો આ બધો જ બેસનને ચાળી લીધો છે આપણે આ રીતે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આમાં મસાલામાં ટેસ્ટ પ્રમાણે નમક એડ કર્યું છે અને હળદર પાવડર એડ કરીશું. સેવમાં બહુ વધારે કંઈ મસાલા નથી હોતા ફ્રેન્ડ્સ. થોડીક મેં હિંગ એડ કરી છે. હિંગ જરૂરથી એડ કરજો, એની ફ્લેવર બહુ સારી આવે છે. હવે સેવને આપણે ક્રિસ્પી જ બનાવવાની છે, એટલે આમાં મોણ વગેરે કંઈ એડ નહીં કરીએ આપણે. તો તેલ માટે મોણ એડ નથી કર્યું. આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે થોડું થોડું પાણી નાખતા જઈને આપણે લોટ બાંધવાનો છે. તો બેસન બહુ ઓછું પાણી શોષે છે ફ્રેન્ડ્સ, તેથી કરીને આપણે લોટ બાંધવામાં ખૂબ જ કાળજી રાખવાની છે, નહીં તો લોટ એકદમ ઢીલો થઈ જશે ફ્રેન્ડ્સ. તો મેં આ 1 કપ પાણી લીધું છે. આ તમને બતાવવા માટે મેં 1 કપ પાણી લીધું છે, એટલા પાણીની જરૂરિયાત નહીં પડે આમાં. 2 કપ લોટ આપણે લીધો હતો, એમાં થોડું થોડું કરીને પાણી એડ કરશું. 1/4 કપ જેટલું પાણી તમે એકસાથે એડ કરી શકો છો. પછી એકદમ થોડું થોડું 1 ચમચી કરીને જ પાણી એડ કરીશું. આ રીતે થોડું મિક્સ કરી લીધું છે અને પછી આપણે હાથથી લોટને બાંધી લેશું સારી રીતે. આપણે ના વધારે કઠણ કે ના વધારે ઢીલો એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે આપણે આમાંથી. તો હવે આપણે એને હાથેથી બાંધી લેશું સારી રીતે. બેસન હાથમાં પણ બહુ ચીપકે છે ફ્રેન્ડ્સ. આ રીતે મિક્સ કરતા જઈશું અને ચમચી તેલવાળી કરીને મેં આ રીતે બેસનને હાથ પરથી સાફ કરી લીધો છે. એ જ રીતે આપણે બાઉલમાં પણ ચમચી તેલવાળી કરીને આ રીતે લઈ લેશું અને ઉપરથી થોડું તેલ એડ કરીએ છીએ. એટલે હવે બેસનને સારી રીતે કોણવી લઈશું આપણે આ રીતે. તમે જોઈ શકો છો હવે હાથમાં નથી લાગતો બેસન. હાથ પણ મારા સાફ થઈ ગયા છે. અડધા કપ જેટલું જ પાણીની જરૂર પડી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો હવે લોટને ઢાંકીને સાઈડ પર રાખી દેશું, જેથી કરીને લોટ થોડો સેટ પણ થઈ જશે અને ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લેશું. તો આ મેં આ રીતની ઝીણા હોલવાળી બ્લેડ લીધી છે મશીનની. આમાંથી બેમાં થોડો થોડો જ ફરક છે ફ્રેન્ડ્સ. કોઈ પણ જાળીથી સેવ બનાવી શકાય છે. મેં અત્યારે આ ઝીણીવાળી જાળી લીધી છે. એને આ રીતે મશીનમાં સેટ કરી દઈશું. તમારી પાસે જે પણ ટાઈપનું સેવ બનાવવાનું મશીન હોય તે તમે યુઝ કરી શકો છો. તેલ લગાવીને આ રીતે આપણે ગ્રીસ કરી લેશું, જેથી કરીને બેસન એમાં ચીપકે નહીં. અને આ રીતે ટાઈટથી બંધ કરી દીધું છે મેં. હવે આ મોટા વાસણમાં એક કિચન ટીસ્યુ રાખીને આ રીતે તૈયાર કરી લઈશું. તેલને તળીને આપણે એમાં કાઢવા માટે તૈયાર કરી લીધું છે મેં પહેલેથી જ. હવે આ બેસન લીધો છે અને થોડો સારી રીતે આપણે મેશ કરી લઈશું. આ રીતે મસળી લીધો છે બેસનને અને આપણે મશીનમાં લગાવી દઈશું. તો આ બધો જ બેસન એકસાથે જ થોડો થોડો કરીને આ રીતે હું ભરતી ગઈ હતી અને બધો જ બેસન સમાઈ ગયો છે મશીનમાં. હવે આપણે મશીનને બંધ કરી દઈશું ટાઈટલી. સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું ગેસ પર. તો હવે આપણે સેવ બનાવીશું. થોડો બેસન એડ કરીને તેલ ચેક કરી લઈશું. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે આ રીતે બહારથી અંદરની સાઈડ ફેરવતા જઈશું અને તેલમાં સેવ આપણે આ રીતે પાડી લઈશું.
આ રીતે 2 થી 3 રાઉન્ડ આપણે કરશું અને જ્યારે સેવ પાડવાની બંધ કરવી હોય ત્યારે હેન્ડલને વિરુદ્ધ દિશામાં ફેરવશું, જેથી કરીને લોટ બહાર આવતો બંધ થઈ જશે. ફ્રેન્ડ્સ, સેવને કૂક થતા એકદમ પણ વધારે વાર નથી લાગતી, તો આપણે એને આ રીતે બસ 25 થી 30 સેકન્ડ એક સાઈડ થઈ જાય એટલે આપણે તરત એને ફેરવી લઈશું અને એ રીતે બંને બાજુ અલટ પલટ કરીને આપણે સેવને ફ્રાય કરી લઈશું. જ્યારે સેવ પાકી જાય છે ત્યારે તેમાં તેલના બબલ્સ બનવાના ઓછા થઈ જાય છે, ત્યારે તમે સમજી શકો છો કે સેવ આપણી બની ગઈ છે. તો આ રીતે મેં 2 થી 3 વાર અલટ પલટ કરીને સેવને ફ્રાય કરી લીધી છે. હવે આપણે એને તેલમાંથી નીકાળી લેશું અને એક્સ્ટ્રા તેલ આ રીતે નિતારીને આપણે કિચન ટીસ્યુ પર રાખતા જઈશું. સેમ એ જ રીતે બીજું આપણે બેચ પણ તળી લઈશું. ફ્રેન્ડ્સ, સેવ બનાવવા માટે તેલ સારું ગરમ હોવું જોઈએ, પણ એકદમ ઓવર ગરમ નથી કરવાનું આપણે, નહીં તો સેવ તરત જ ડાર્ક કલરની થઈ જશે. તો આ રીતે સેમ રીતે જ બીજું બેચ પણ મેં એડ કરી દીધો હતો, તમે જોઈ શકો છો. વચ્ચે વચ્ચે આ જે ટુકડા થઈ ગયા હોય સેવના એ આપણે કાઢી લેતા જઈશું, જેથી કરીને એ બળી ન જાય. એના પછી આપણે આ રીતે બીજો બેચને એડ કરીશું. તો એ રીતે બધી સેવ મેં બનાવીને તૈયાર કરી લીધી છે. આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 200 ગ્રામ બેસનમાંથી કેટલી બધી સેવ બનીને તૈયાર થઈ છે. આ સેવને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.